શેરબજારના રોકાણમાં સારો નફો કમાવાની અને હોટલ રિવ્યુના ટાસ્કના નામે રૂપિયાની લાલચ આપી કુલ 22 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં ટોળકીના વધુ 2 આરોપીઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા. આ ગુનામાં અગાઉ ટોળકીના 4 આરોપી ઝડપાયા હતા. સુરતના મોટા વરાજામાં રહેતા 47 વર્ષના હીરા દલાલને ગત 31 મેના દિવસે સાયબર માફિયાઓએ શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો કમાવાની લાલચ આપી હતી. ટોળકીએ હીરા દલાલ પાસે આના માટે એક એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનના મારફતે હીરા દલાલ પાસેથી 15.03 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ તેના ખાતામાંથી રૂપિયા ઉપડાવી ન દઈ તેમાંથી ઠગાઈ કરાઈ હતી. આ ગુનામાં પોલીસે વધુ 2 આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીએ પવન ગુપ્તાનું બેંક એકાઉન્ટ કમિશન પર મુંબઈના અમિત નામના ઇસમને સાયબર ફ્રોડનો ગુનો આચરવા આપ્યું હતું. પવન ગુપ્તા બેંક એકાઉન્ટ પર નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર 55 ફરિયાદ, જ્યારે જિગ્નેશ આહલપરાના એકાઉન્ટ પર 10 અલગ ફરિયાદોમાં ફરિયાદ નોંધાઈ છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સુરત સિટી ખાતે નોંધાયેલા હતા, જેમાં એફઆઈઆર નંબર 20 માં આશરે 6 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું અને એફઆઈઆર નંબર 34ની અંદર લગભગ 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું. આ જે એફઆઈઆર નંબર 20 છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, એની અંદર અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન પવન ગુપ્તાનું નામ ખુલેલ હતું, જે તે સમયે વોન્ટેડ રહેલ હતો. ત્યારબાદ સાયબર ક્રાઇમ સેલ ખાતે 34 નંબરની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી 15 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની, જેમાં તપાસ દરમિયાન જે તે સમયે આરોપી મળી આવેલ ન હતો અને ગુનો અનડિટેક્ટ રહેલ હતો. ગત અઠવાડિયામાં ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ બંને ગુનામાં પવન દ્વારકાદાસ ગુપ્તા, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં ડિંડોલી ખાતે રહે છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે. બંને ગુનાની અંદર આ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે. આ આરોપીએ અગાઉના 20 નંબરના ગુનામાં પોતાનું જે એકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ ફ્રોડ માટે ભાડે આપેલ હતું અને સદર જે આરોપી છે એના ખાતા ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર જોતા આશરે 55 જેટલી ફરિયાદો રજીસ્ટર થયેલી છે. આ ઉપરાંત આરોપીએ પોતાનું એકાઉન્ટ આપવા ઉપરાંત પણ બીજા એક જે વ્યક્તિ છે સુરતના જિગ્નેશ ઉર્ફે જીગો આહલપરા, એ અગાઉના ગુનામાં તેનું જે બેંક અકાઉન્ટ છે એ પણ ભાડે આપેલ હતું અને એ જે એકાઉન્ટ તેના દ્વારા ભાડે આપીને ઓપરેટ કરાવવામાં આવેલ છે, તેની અંદર પણ ભારતમાં કુલ 10 ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ પર મળી આવેલ છે. આ આરોપીના રિમાન્ડ મેળવીને અને કોર્ટમાં રજૂ કરીને પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. એ ઉપરાંત આ જે આરોપી છે તેમણે જે પવન ગુપ્તા, તેણે આ ઉપરાંત 34 નંબરનો જે ગુનો છે તેની અંદર બીજો એક આરોપીને આગળ પોતાનું એકાઉન્ટ આપેલ છે, જેનું નામ છે વિનયકુમાર અનિલ વિશ્વકર્મા. આ આરોપી પણ મૂળ જૌનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ સુરતમાં રહે છે. આ જે બંને ગુનામાં જે આરોપીઓની ધરપકડ કરેલી છે, તેઓ સાયબર ક્રિમિનલ્સને એકાઉન્ટ પૂરું પાડવા માટે અન્ય ગુનેગારો સાથે મળીને કામગીરી કરેલ છે એવું તપાસમાં જણાઈ આવે છે.